કાટ લાગેલી સાયકલોનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો। સરસ્વતી સાધના યોજનાનો પ્રશ્ન ગૃહમાં ઉઠ્યો અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે સાયકલને ગોડાઉનમાં ન રાખી શકાય। સાયકલ મોટી સંખ્યામાં બહાર રાખવી પડે। વરસાદને કારણે સાયકલમાં કાટ લાગી જાય છે। કાટ લાગેલી સાયકલ પર કલર કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવી છે। અને વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, કરોડોની સાયકલો કે જે વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવે છે પરંતુ એમને પડી રહે છે, વિદ્યાર્થીઓને ઉપયોગમાં નથી લેવામાં આવતી અને આ મુદ્દો આજે ગૃહમાં ગુંજ્યો। શું જવાબ આવ્યા છે? સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના જવાબ આપતી વખતે હર્ષ સંઘવીએ આ વિષયનો જવાબ આપ્યો હતો। કોંગ્રેસે કહ્યું હતું કે બે વર્ષ સુધી આ સાયકલો આપવામાં નથી આવતી। સાયકલો ખુલ્લામાં પડી રહે છે, એના કારણે ભંગાર થઈ જાય છે અને પછી ભંગાર થયેલી સાયકલો જે છે એને કલર કરી ફરીથી આપવામાં આવે છે। જો કે સરકારે કહ્યું કે આ વાત ખોટી છે, કોઈ કામ થતું નથી। જે સાયકલો છે ક્યાંક થોડો કાટ લાગેલો હશે તો એને પણ તરત રિપેર કરવામાં આવે છે અને પછી આપવામાં આવે છે। આ સાથે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકારની માનીતી કંપનીઓને જ આ પ્રકારે સાયકલોના કોન્ટ્રાક્ટ આપવા માટે એમાં ટેન્ડરમાં પણ સુધારો કરવામાં આવે છે। કોઈ પણ વ્યક્તિ પકડાવે કાગળ તો એ વાંચી ન જોવા જોઈએ, એ પ્રકારની ટકોર હર્ષ સંઘવીએ કરી હતી। સરકારે કહ્યું છે કે લગભગ 400 થી 450 જેટલી સાયકલો ચાલુ વર્ષે ગયા વર્ષની આપવાની બાકી છે। ચાલુ વર્ષની હજુ સાયકલો કોઈ આપવામાં નથી આવી, તે પ્રકારનો કોંગ્રેસ પણ આક્ષેપ કર્યો છે। તો આ બધી બાબતો વચ્ચે સાયકલોના કેસરી કલરને લઈને પણ ગૃહમાં ઉગ્ર ચર્ચા થઈ। કોંગ્રેસમાંથી શૈલેષ પરમારે કહ્યું કે કોંગ્રેસ કેસરી કલરથી અકસ્માત નથી થતા એવું સરકાર કહે છે, તો મંત્રીઓની ગાડીઓ છે એ પણ કેસરી કલરની કરી દેવી જોઈએ, જેથી કરીને મંત્રીઓને અકસ્માત ન થાય। તો સામે જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું કે કેસરી કલરમાં બેસવાનો હક જે છે એ ભાજપના લોકોને છે, અમારા લોકોના દિલમાં કેસરી કલર છે અને એટલા જ માટે અમે આ સફેદ ગાડીઓમાં બેસીએ છીએ। તમે કોંગ્રેસના લોકો સફેદ ગાડીમાં, સરકારી ગાડીમાં બેસવા માટે પણ હકદાર નથી થયા હજુ। જી, આભાર।